સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મિત્રોએ જ પોતાના મિત્રની હત્યા કરીને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ગોડાદરા મિડલ સ્ક્વેર વિસ્તારમાં પૈસાની લેતી દેતીના વિવાદમાં 18 વર્ષીય સોહેબ શેખની મૂઢ મારીને હત્યા કરવામાં આવી। માહિતી મુજબ મૃતક સોહેબ શેખ પાસેથી આરોપીના રૂપિયા લેવાના બાકી હતા। તેના પગલે આરોપીએ સાહેબને ગોડાદરા મિડલ સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો। અહીં યુવકને બેઈમાનીપૂર્વક મારવામાં આવ્યો। બાદમાં આરોપીએ મૃતકની માતાને ફોન કરીને રૂપિયા આપવાની માંગણી પણ કરી, પરંતુ પૈસા ન મળતા આરોપીઓએ સાહેબને ગંભીર રીતે મૂઢમાર મારીને તેની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ। મૃતકનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસે આ કેસમાં 2 આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। तुम्हारा नाम है? मेरा नाम सोहेब है और मरने वाले का नाम सोहेब है। हमारे को पता चला, फ़ोन आया था, मुझे पता चला कि उसकी हत्या हो गई। तो हमारे पुलिस चौकी पर गए, हमारे को मालूम पड़ा कि इधर लाश पड़ी। तो पुलिस वाले उनकी कार्रवाई कर रहे हैं। तो हमारे को इंसाफ चाहिए, हमारे को इंसाफ मिलेगा, कानून कड़ी से कड़ी सजा दे। शोएब की कितनी उम्र थी, कहाँ पे रहता था, क्या काम करता था? 21 साल की उम्र थी उसकी। पुरना 3 रस्ते में रहते थे। क्या कुछ शोएब की मम्मी को फोन भी आया था, कुछ पैसे का कुछ वो इतना खबर नहीं मिली मेरे को। खाली फ़ोन आया कि ऐसा ऐसा हुआ है, तो मैं निकला। आप मैं क्या- उन पार्टिया में रहती थी। आप क्या लगता है शोएब को? मेरा साला है। ओके, चलो।